गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે યુનિટ 2 માં રીડ 1 નો અભ્યાસ કરીશું ઓટોફેબ ટેકનોલોજી। આ ટેકનોલોજી છે કોમ્પ્યુટર ઉપર જ આધારિત છે। આપણે પાઠની ચર્ચા કરતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ કે આ પાઠમાં શું કહેવા માંગે છે। તો જુઓ, સૌથી પહેલા તો ઓટોફેબ ટેકનોલોજી। ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ। ઇમેજિન એટલે વિચારવું, ધારણા કરવી। તમે વિચારો કે કલ્પના કરો કે તમે પોતાની જાત સાથે એક કારનો શોરૂમ છે ને એમાં તમે ઊભા છો। યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ। અને તમે શોરૂમમાં ઘણા બધા કારના મોડલ જોયા છે પણ તમને એક પણ મોડલ ગમતું નથી। નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર। ત્યાર પછી તમે જાતે જ પોતાને ઘરે જઈને કે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો। એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન। અને તમારા મનમાં જે સ્વપ્ન છે કે મારે આવી ગાડી જોઈએ છે એનું એક મોડલ છે ને તમે તમારી કોમ્પ્યુટર ઉપર બનાવો છો। એન્ડ મેજિક અને એક જાદુ થાય છે। નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। અને અઠવાડિયા પછી તમને તમારા મનગમતું જે મોડલ છે ને એવું જ મોડલ તમારા ઘરે આવીને ઊભું રહે છે, તો તમને પ્રાપ્ય થાય છે। Such magic is possible through a process known as automated fabrication। આવા ઘણા બધા જાદુ છે એ શક્ય પણ છે। એના દ્વારા તો ઓટોમેટેડ ફેબ્રિકેશન આના દ્વારા થઈ શકે છે। એટલે તમે કોમ્પ્યુટરમાં જો ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટર ગાઈડેડ અથવા કોમ્પ્યુટરમાં તમે કોઈ માર્ગદર્શન મળે છે કોમ્પ્યુટર દ્વારા, તમે કોઈ ડિઝાઇન બનાવો છો અને ત્યાર પછી એ લોકો આપણને એ વસ્તુ પૂરી કરે છે અથવા તો પહોંચાડે છે। તો જુઓ, સૌથી પહેલા તો પહેલો ફકરો છે એમાં કે તમે એવું વિચારો કે તમે તમારી જાત સાથે એક કોમ્પ્યુટરના શોરૂમમાં છો અને ત્યાં તેના સેલ્સમેન દ્વારા તમને ઘણા બધા મોડેલો બતાવવામાં આવે છે પરંતુ તમને એક પણ મોડેલ ત્યાં ગમતું નથી। તો ત્યાંથી તમે પાછા આવીને તમારા ઘેર કોમ્પ્યુટર ઉપર તમે તમને જે ગમે છે ને એવી કારનું એક મોડેલ બનાવો છો અને એ મોડલથી તમે ખુશ પણ થઈ જાઓ છો। અને એક અઠવાડિયા પછી કોમ્પ્યુટર દ્વારા એ મોડલ ઓટોફેબ ટેકનોલોજીથી તમારે અઠવાડિયા પછી એવી જ ગાડી તમને પ્રાપ્ત થાય છે, મળી જાય છે। તો આ એક ટેકનોલોજી છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, શોર્ટમાં એને ઓટોફેબ કહેવામાં આવે છે। ઇઝ એ સેટ ઓફ ટેકનોલોજી that automate the process for building three-dimensional solid objects from raw materials। એક પ્રકારની એ ટેકનોલોજી છે જેમાં ત્રણ સોલિડ ઓબ્જેક્ટ્સ છે રો મટીરિયલ તરીકે એને એકબીજા સાથે મિશ્રિત કરીને ડાયમેન્શનલ એટલે પરિમાણિક કરીને એવું મોડલ બનાવવામાં આવે છે। This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers। કોમ્પ્યુટર્સ ઉપર તમે જેવી ડિઝાઇન આપી છે એને અનુરૂપ એ વસ્તુઓને મિશ્રિત કરીને તમારે મનગમતું મોડલ તમને પહોંચાડે છે બનાવીને। Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matters। તો જો મેનિપ્યુલેટ એટલે મેક ચેન્જીસ, તમારા જે મોડલ હોય એમાં ચેન્જીસ કરવા જેવા છે તો એમાં કરી પણ શકે છે। અને પ્રોપર્ટીઝ એટલે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે તેના લક્ષણો તે પણ તમને એમાં જોવા મળશે। Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers। હવે આ જે ટેકનોલોજી છે ને એક જે માલિક છે દુકાનોના એમને પણ શીખવાડે છે કે તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા જે ગ્રાહકો છે ને એમને પણ તમે સારી રીતે સંતોષ આપી શકો છો અને તેમને ગમતી તમે પ્રોજેક્ટ એમને ગમતી જે પણ તેમની જરૂરિયાત છે એને તમે પૂરી કરી શકો છો। Inviting the customer into the design, development and production process will lead to unexpected new products। અને બની શકે છે કે તમારે જે નવી પ્રોડક્ટ છે કે નવા પ્રોજેક્ટ છે બધામાં કસ્ટમર તમને મદદ કરી શકે છે અને કેટલીક વાર એવું પણ બનશે કે તમારા કરતાં તમારો કસ્ટમર વધારે હોશિયાર પણ હોઈ શકે છે। In Autofab the customer is a co-constructor। તમારી જોડે રહીને તમને મદદ કરનારો છે। Now product livable other risks and patents rights may be shared with the customers।
તો કે છે જ્યારે પણ તમને લિબિલિટી એટલે કે રિસ્પોન્સિબિલિટી, તમારી જવાબદારી છે કે જ્યારે એની મનગમતું મોડલ કે જે પણ આવી જાય તો તમારે તે કસ્ટમર સુધી શેર કરવાનું છે, વાતચીત કરવાની છે અને પહોંચાડવાનું છે, એ જવાબદારી તમારી છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ ટેકનોલોજીએ સમાજ ઉપર ઘણી મોટી અસર પાડેલી છે. હવે જોઈએ કે આ ટેકનોલોજી છે ને એમાં શું કામ થાય, કેવી રીતે થાય છે. તો પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. સારામાં સારી પ્રોડક્ટ બનાવવામાં આવે છે ને એની ક્વોલિટી પણ ઘણી સારી હોય છે. તો હવે એને અનુરૂપ આપણે પેરેગ્રાફ જોઈએ. પહેલાં બધા જેટલા ડિફિકલ્ટ વર્ડમાં લખેલા છે તમે વાંચી જાઓ બધા. ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટર ગાઈડેડ, પછી મેનિપ્યુલેટ એટલે મેક ચેન્જીસ, પ્રોપર્ટીઝ એટલે કેરેક્ટરિસ્ટિક્સ, લિબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, ડિક્લાઇન એટલે રિડક્શન ઘટાડો થવો, અને કમ્પેન્સેશન એટલે બેનિફિટ લાભ થવો, બેન્ડ એટલે સડનલી સાઈડમાં બોર્ડમાં જોઈ શકો છો, શ્રિંક એટલે મિનિમાઇઝ ઓછામાં ઓછું, મોલિક્યુલ એટલે પાર્ટિકલ્સ, અને રેટિફાઈડ એટલે પરમિટેડ. તો હવે આગળ જોતા જઈએ છીએ આપણે. પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. સૌથી સારામાં સારી ઉત્પાદન જે થયું છે એની ક્વોલિટી સારી છે એ જોવાનું છે. તો પહેલું, the automated methods of inspections and assembly will improve the quality and durability of products. તો ઇન્સ્પેક્શનમાં જે લોકો છે એ લોકો બહુ ધ્યાન રાખીને ચેક કરે છે કે તેની ક્વોલિટીમાં હંમેશા ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો હોવો જોઈએ. અને ડ્યુરેબિલિટી એટલે કે દરમિયાન તમે જુઓ છો કે એ વસ્તુની જે જાળવત કે જાળવણી છે એ પણ બહુ સારામાં સારી હોવી જોઈએ. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા. તમે વિચારી શકો છો આમાંથી કોઈ પણ હોઈ શકે, કાર, ટેલિવિઝન કે રેફ્રિજરેટર, વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. આમાંનું કોઈ પણ છે કે અત્યારે જે છે ને એ પહેલાંના જે મોડલ કરતાં સારા હોય છે. માની લો કે પહેલાંના જમાનામાં જે ગાડી હતી એ ગાડી કરતાં અત્યારે જે ગાડી છે ને, બરાબર, કાર, એ આખી કંઈક અલગ જ મોડલ છે, જેથી આપણને જૂના કરતાં અત્યારે નવી ગાડી વધારે ગમશે. Therefore, there will be decline in need for replacement. સમય જેમ જેમ પસાર થાય છે ને એમ એમાં પરિવર્તનની ખાસ જરૂર છે. અને એ પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. તો જૂની વસ્તુ છે એને ફેંકી દીધો, પણ એનામાં ચેન્જ કરીને તમે નવી વસ્તુ બનાવો, એટલે કે એ વસ્તુઓનો પણ ઉપયોગ કરતા જાઓ. તો ફરીથી બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો સારામાં સારી તમે વસ્તુને કઈ રીતે મેળવી શકો છો કે પ્રાપ્ત કરો છો તેના વિશેનો ફકરો છે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઇન્સ્પેક્શન જે છે એ લોકો બહુ ધ્યાન રાખીને ચેક કરે છે કે તમે બનાવેલી વસ્તુ છે ખૂબ જ સારી હોવી જોઈએ, અથવા તો એની ગુણવત્તામાં ક્યારેય પણ ઘટાડો ના થવો જોઈએ. અને એની પહેલી અસર છે કાર છે, ટેલિવિઝન, ફ્રીજ છે, એ બધા હોઈ શકે. અને આ વસ્તુઓમાં જ્યારે વિલ લાસ્ટ મચ લોંગર, બહુ લાંબા સમય સુધી, માની લો કે આપણા ઘરમાં કોઈ વસ્તુ હોય છે, ફ્રીજ છે કે ટીવી, પણ જ્યારે તમે જુઓ છો કે કોઈ નવી વસ્તુ આવી છે, ટીવી છે તો બીજું નવું ટીવી આવ્યું છે બહાર, કે ભાઈ આ ટીવીમાં ઘણું સારું દેખાય છે, તો તરત જ આપણને જૂનું છે ને મોડલ ગમવાનું બંધ થઈ જશે. કારણ કે આપણી પણ ઈચ્છા છે કે આપણને નવું પ્રાપ્ય થાય. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે મોર રિસાયકલિંગ. જરૂર પડે ત્યાં વધારે ને વધારે રિસાયકલિંગ કરતા જાઓ. તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customers will return their old models and get back new models fabricated from that old stock. એવું કહેવાય છે કે તમે જ્યારે કંઈ પણ નવી વસ્તુ ખરીદવા જાઓ છો કે ખરીદો છો, કાર છે કે કોઈ પણ વસ્તુ, તો જરૂરી નથી કે આપણે જૂની વસ્તુને ફેંકી દેવાની. થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવું, બરાબર, કે ટોસ્ટર છે તો જૂનું ટોસ્ટર ફેંકી દેવાનું, નવું ટોસ્ટર લઈ આવો, એવું નથી કરવાનું. પરંતુ કસ્ટમરે શું કરવાનું છે, વિલ રિટર્ન ધેર ઓલ્ડ ટોસ્ટર્સ. ઓલ્ડ મોડલ્સ, તમારું જૂનું મોડલ જે પણ હોય ને એને તમે જે કંપનીમાં કે જ્યાં જાઓ છો નવું લેવા, ત્યાં તમે રિટર્ન કરો, જૂની વસ્તુ પાછી આપો. એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવી વસ્તુને પ્રાપ્ય કરો ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે વસ્તુ જૂની જે પણ હોય તેના બદલામાં નવી મેળવવી તમારે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. ત્યાર પછી
પછી તમે આપેલી જે વસ્તુ છે એના ઉપર શું થશે, રિસાયકલિંગ થશે, અને રિસાયકલિંગ થયા પછી એમાંથી કંઈક નવી વસ્તુ બનશે. ધીસ વિલ બી એ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને જ્યારે આ રીતે વસ્તુ બને છે ત્યારે પર્યાવરણને કોઈ જ નુકસાન નથી થતું. અને કમ્પેન્સેશન એટલે ઘણા બધા લાભ થતા હોય છે પર્યાવરણને પણ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે જે માણસો છે ગામડાના, જે નવી નવી વસ્તુઓ બનાવતા હોય છે, એ તમે જુઓ છો કે ગામડાના લોકો શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કે કેટલાક લોકો ગામડાના માણસો છે રિટર્ન એટલે પાછા ફરી રહ્યા છે. જુઓ હવે આમાં સમજીએ છીએ આપણે. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, use certain centralized factories would disappear. તમે જુઓ છો કે સમય જતાં જતાં કે ઘણા બધા આર્થિક લાભો છે ને એ પણ ઓછા થતા જાય છે, અને મોટા મોટી ફેક્ટરીઓ જોવા મળે છે કે અદૃશ્ય થાય છે, જેને કારણે આપણે ઘરે બેઠા કામ કરતા હોય તો એ ના મળે લાભ, તો આપણે શું કરીએ પછી મોટી ફેક્ટરી કે કંપનીમાં જઈએ જ્યાંથી આપણને સારા પૈસા મળે. They will be replaced by smaller and community based facility. કે આ બધી જ વસ્તુ છે ને નાના નાના પાયા ઉપર કે કેટલીક કંપનીઓ ચાલતી હોય કે ગૃહ ઉદ્યોગો ચાલતા એના ઉપર જ આધારિત હોય છે, અને આ બધી સુવિધાઓ આપણને મળતી હોય છે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. સારામાં સારું આપણે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે જોઈએ છે કે કેટલીક વાર આપણે ડિક્લાઇન એટલે રિડક્શન અથવા તો એમાં પાછા પડીએ છીએ કે સારી વસ્તુ આપણને મળી પણ નથી શકતી. માણસનો ઘણો બધો પ્રયત્ન હોય છે, આપણે સારું મેળવવા માટે જરૂર હોય છે અને પ્રયત્ન કરતા હોઈએ છીએ. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. કેટલીક વાર જે લોકો ઉત્પાદન કરે છે ને એના કરતાં પણ આપણી આજુબાજુમાં કેટલાક લોકો ઘરમાં નાની ગૃહ ઉદ્યોગ કે કંઈ પણ બનાવતા હોય તો એમના કરતાં પણ વધારે સારું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ નજીકમાંથી. Thus the factories will become decralization and the naturally talented village craft workers will be back with a bang. તો તમે જુઓ છો કે અચાનક, બેંગ એટલે સડનલી, બરાબર, અચાનક કેટલાય માણસો એવા છે કે ફેક્ટરીઓને બધામાં કામ કરતા હોય છે ને એમને લાગે છે કે હવે ફેક્ટરીઓ બંધ થઈ રહી છે, ત્યારે કુદરતી રીતે જેનામાં ટેલેન્ટ એટલે કે આવડત છે એવા કામદાર મજૂરો છે તરત જ પોતાના ગામડામાં પાછા પણ ફરે છે, અથવા તો એક ધડાકા સારું એવું કામ પણ કરતા હશે. કારણ કે ગામડામાં એમને એટલી રોજીરોટી કે સારો એવો પૈસા કે નથી મળતા, પણ જ્યારે શહેરમાં જાય છે ત્યારે એમને ઘણું બધું મળતું હોય છે. અને જેના કારણે તમે જુઓ છો કે કેટલીક વાર ગામડાઓ છે ને એમાં મોટી ઉંમરના કે એ લોકો જ રહેતા છે, નાના લોકો બધા છે ને બહાર નીકળી જતા હોય છે કે એમને સારા પગારો મળે, સારી જોબ મળે, બરાબર, કે પોતાના બાળકોને સારી રીતે ભણાવી શકે શહેરમાં જઈને. તો આ બધું આપણને જોવા છે ને ગામડામાં થોડોક ઘટાડો થાય છે. પરંતુ આમ જોવા જઈએ તો શહેર કરતાં ગામડામાં હવા છે શુદ્ધ ઘણી બધી હોય છે, કારણ કે ત્યાં લીલોતરી વૃક્ષોને જોવા મળે છે, જ્યારે શહેરમાં માત્ર પ્રદૂષણો જ હોય છે. એટલે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પણ પડતું હોય છે. ત્યાર પછી જુઓ છેલ્લો પોઈન્ટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. નવી નવી જે આપણે મેડિકલની ટ્રીટમેન્ટ છે સારવારમાં એ પણ આપણને જોવા મળે છે, નવી નવી પદ્ધતિઓ આવી રહી છે. New medical treatments. Soon the scale of autophagy will shrink to nanostructure level. તો કોઈ પણ કંપની કે કંઈ પણ હોય છે બધામાં નાનામાં નાનું, નેનો એટલે નાનામાં નાનું સ્ટ્રક્ચર લેવલ હોય છે, અને શ્રિંક એટલે મિનિમાઇઝ, નાનામાં નાનું કે ઓછામાં ઓછું. then the size of newly manufactured medical instrument will be no longer than a drug molecule. કોઈ પણ વસ્તુ છે એને તમે બનાવો છો તો એમાં મેડિકલને અનુરૂપ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનની મોટા સાધનોની જરૂર જ હોય છે, અને એના માટે એમને નાનામાં નાના પાર્ટિકલ અણુ કે લેવા પડતા હોય છે બનાવવા માટે. It will be possible to reconstruct ratified tissues and even reversal of muttered tissue decay will be done. નાના જે છે ને એ ભાગો કેટલીક વાર નાશ પામતા હોય છે, અને તેને અનુરૂપ તેમને રેટિફાઈડ એટલે પરમિટેડ જરૂર પડે છે કે બીજા લેવા પડે છે નવા.
ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. કારણ કે માણસનું જીવન છે ને એ સતત જ જીવતા રહેવાના છે, બરાબર? એટલે આગળ વધતું રહેવાનું છે અને કન્ટિન્યુ આગળ ચાલતું રહે છે. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે ઘરડા લોકો છે ને એમની હેલ્થમાં સુધારો થાય છે. It is likely that people will gain the ability to painlessly. અને હવે તો એવી બધી શોધો થઈ રહી છે સારવારમાં, ડૉક્ટરી ભાષામાં કે મેડિકલમાં, કે પહેલાંના જમાનામાં લોકોને કંઈ પણ કરવું હોય તો ઇન્જેક્શનો કે જે આપે દાંત પાડવા કંઈ પણ, તો એ લોકોને ઘણો બધો દુખાવો થતો હતો ઓપરેશનમાં. પણ હવે તો એટલી સરસ શોધ થઈ ગઈ છે કે માણસને ઓપરેશન થાય તો કેટલીક વાર કાપો પણ ના થાય અને લેસર કિરણો દ્વારા પણ ઓપરેશન કરી લેતા હોય છે. એટલે ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. કે બિલકુલ દર્દ થાય નહીં અને તેમને જે દુખાવો થતો હતો ને એનું નિરાકરણ પણ થઈ જાય, એટલે કે તેમનું ઓપરેશન પણ થઈ જાય ને એમને ખબર ના પડે, એવી એવી નવી દવાઓ શોધાઈ રહી છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કેટલીક વાર કેટલીક દવાઓ કંઈ પણ ચેન્જીસ છે ડ્રામેટિક આપણને લાગે છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ a small mountain top community would be self-sufficient with a collection of fabricators and a solar power generators. કેટલીક વાર જે મોટા મોટા માણસો છે એમને માનવું પડે છે કે નાના ઘણા વર્ષો પહેલાં શું છે, થોડાક વર્ષો પહેલાં સ્મોલ માઉન્ટેન ટેપ, નાના ઊંચા વિસ્તારો છે ત્યાં જે કોમ્યુનિટી ચલાવતા હોય છે અથવા એવા કોઈ જ્ઞાતિના લોકો છે તે લોકો પણ હવે સફિશિયન્ટ એટલે સમર્થ થઈ ગયા છે વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ એ સોલર પાવર જનરેટર. તેઓ પણ સોલર પાવર જનરેટર બનાવે છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતા થઈ ગયા છે એ લોકો ગામડાના. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. કે છે તમે આ મેથડનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે રો મટીરિયલ કેવા પ્રકારનું છે, કયું છે એનું બહુ મહત્વ હોતું નથી. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. જ્યારે AutoFab સોફિસ્ટિકેટેડ એટલે સુસંસ્કૃત માણસો જે છે, સારા એવા ભણેલા ગણેલા, અને તેઓ આ મશીનનો ઉપયોગ કરીને સમર્થ બની ગયા છે કે ટુ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ, કોઈ પણ વસ્તુનું નવું શોધ કરવી કે એને એરેન્જ કરવું એ એમનામાં આવડત આવી ગઈ છે નાના મોલેક્યુલર્સ પાર્ટિકલ્સનો ઉપયોગ કરીને ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કે નાની વસ્તુઓને રિસાયકલિંગ દ્વારા તરત જ એને નવી વસ્તુને બનાવવામાં પણ આ લોકોને આવડી ગયું છે. પ્લાસ્ટિક milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. એ લોકો પ્લાસ્ટિકનો કોઈ છે અથવા મિલ્કનો પેલો જગ છે કે કોઈ આગળનો લાસ્ટ નાઇટનો નાઇટ લેમ્પ કે કંઈ પણ છે બધું તૂટી ગયું છે, બરાબર, કાર ટ્યુબ છે ગમે તે બધું પણ ભેગું કરીને એ લોકો શું કરે છે એમાંથી એક સરસ નવો ન્યૂ ટેબલ લેમ્પ બનાવી દે છે. એટલે કે આ બધું જ રીજનરેટ કરતા એમને બહુ સારી રીતે આવડી ગયેલું છે. હાઈલી ઇમ્પ્રુવડ AutoFab ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ ઓવર મટીરિયલ ડિઝાયર્સ. અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ ટેકનોલોજી દ્વારા આપણે ઘણું બધું પ્રાપ્ય પણ કરી શકીએ છીએ. જે બી મનમાં ઈચ્છા ધરાવીએ છીએ ને, જે મટીરિયલ બધું આપણે કરીને તો એવું જ આપણને આ કોમ્પ્યુટર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. The freedom resulting from this achievement will bring about a golden age of fire. અને આ જે સમયગાળો છે, માણસને કોઈને પણ આપણે સ્વતંત્રતા આપીશું તો એ દ્વારા છે ને આપણે સોનેરી યુગ લાવી શકીશું કે ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આ સમયમાં વૈજ્ઞાનિક લોકો નવી નવી શોધ પણ કરી શકે છે, સંગીત છે કે કળા છે, દરેક જગ્યાએ આ એજ આપણને બહુ જ મદદરૂપ થઈ રહી છે. But the open question is whether people want such freedom and will rejoice in it. So માણસો છે, દરેક માણસો એ આવી સ્વતંત્રતાને પસંદ કરશે, ઈચ્છે છે અને તેની અંદર જોડાવા પણ એ લોકો તૈયાર હોય છે. એટલે કે 4 માણસો કામ કરતા હોય તેમાં 5મો માણસ આપોઆપ જોડાઈ જાય છે. પોતાને ખબર છે કે આવી સ્વતંત્રતા મળે છે, પોતાને મન ફાવે એવું કામ કરવાનું હોય છે, ત્યારે બધા ખરેખર આનંદથી સારું કામ કરી શકે છે. કોમ્પ્યુટર ઉપર કરવાનું હોય છે ત્યારે
પરંતુ જો કોઈનાથી તમને કહેવામાં આવે કંપસ તમારે આ કરવાનું જ છે તો કદાચ એ આનંદ કરતાં થોડુંક વધારે થઈ જશે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. અને આજના સમયગાળામાં જોઈએ તો ખરેખર માણસ પોતાને આગળ લાવવા માટે આ ઓટોફેબ ટેકનોલોજીનો પ્રક્રિયા કરીને ઘણું સારું એને પોતાની રીતે બનાવે છે અથવા તો એનો સારો ઉપયોગ કરતો થયો છે. નવા નવા સાધનોની શોધ કરવી અને તમને જેવા પણ ગમે છે એ દરેક વસ્તુને તેમાં સારી રીતે બનાવે છે અને દરેક માણસ ખુશ થાય તે આપણે જોઈ શકીએ છીએ. તો પાઠની સાથે સાથે પૂર્ણ થાય છે પહેલાં આપણે એકવાર ફરીથી મોટેથી થોડું ફરીથી મેઇન પોઈન્ટ્સ એની ચર્ચા કરી લઈએ. તો એવું કહેવાય છે કે તમે માની લો કે કોઈ જગ્યાએ ઊભા છો, મનમાં કંઈક વિચાર કરી રહ્યા છો કે મારે ભાઈ આવી વસ્તુ નથી જોઈતી, પણ મારે તમે ક્યાંકથી ખરીદ્યું કંઈક વસ્તુ લાવ્યા અને કહો કે ના આમાં થોડુંક આવું હોત તો સારું, આવી વસ્તુ નથી ગમતી મને. તો એ ચેન્જીસ છે ને તમને ટૂંક સમયમાં તો થોડા સમય પછી મળી શકે છે, કારણ કે કોઈ નવું મોડલ આવી છે તો તમે ત્યાં ખુશ થઈને એને સ્વીકારી પણ શકો છો. એટલે ઓટોફેબ ટેકનોલોજી તમને ઘણી મદદરૂપ થઈ રહી છે અને તમે એનાથી ઘણું બધું પ્રાપ્ય પણ કરી શકો છો. પછી બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમારા ઘરમાં કોઈ સાધન છે ત્યાં સુધી તમે એની વેલ્યુ એ કિંમત બધું જ સારું કરો છો કે ભાઈ મારી આ વસ્તુ છે બહુ મોંઘી છે. ધારો કે હાલમાં તમે કોઈ નવું લેપટોપ લાવ્યા કે ગમે તે લાવ્યા ઘરમાં, બરાબર, સારું બહુ જ સારી રીતે વાપરશો 1-2 વર્ષ કે ના ભાઈ બહુ મોંઘું છે એને સાચવીને તમે વાપરો, બગડી ના જાય. પણ 5 વર્ષ પછી એવું બને કે કોઈ નવું લેપટોપ અસ્તિત્વમાં આવ્યું છે દુકાનમાં કે માર્કેટમાં, ત્યારે તમારું જે પહેલું લાવેલું છે લેપટોપ એની કિંમત તરત જ ડાઉન થઈ જશે. તમારા ઘરમાં તમારો સન કે કોઈ પણ હશે તો એ નવી વસ્તુની માંગ કરશે કે મને આ વસ્તુ લાવી આપો તમે. જેમ કે આપણે મોબાઈલમાં પણ જોઈએ છીએ, લાવીએ છીએ ત્યારે એમ થાય કે આ મોંઘો છે, સારું છે, પણ નવું મોડેલ આવે છે ત્યારે એની આપણે તરત જ કિંમત ઘટાડી નાખીએ, અથવા તો આ નથી સારો એના કરતાં પેલો સારો છે એ તરત જ આપણે જોઈ લઈએ છીએ. પરંતુ જ્યારે તમે નવું મોડેલ આવે છે તો જૂના મોડેલને ફેંકી નાખો, પણ એને તમે દુકાનમાં કે ક્યાંય પણ આપી દો અને તમે જૂની વસ્તુને જમા કરાવો અને નવી વસ્તુ એના બદલામાં ખરીદી કરો, તો તમે આપેલી જે વસ્તુ જૂની છે એને કદાચ ફરીથી કરીને ઓગાળીને કે કોઈ પણ રીતે એમાંથી એ લોકો નવી વસ્તુને બનાવે કે જેથી વસ્તુ ફેંકી ના દેવી પડે અને પર્યાવરણને પણ નુકસાન ના બને અને તમારે તમને મનગમતું મોડલ સારું એવું નવું મળી રહે. સ્ટફ એટલે કોઈ પણ વસ્તુ હોય, કે પછી કાર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, ગાડી હોય, જે તમે ઈચ્છો તો તે. એટલે રિસાયકલિંગ દ્વારા તમે મનમાં જે પણ ઈચ્છા ધરાવો છો એવું જ મટીરિયલ તમને પ્રાપ્ત થઈ શકતું હોય છે. ત્યાર પછી લીડર ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કેટલાક લોકો જે નવી શોધ કરી રહ્યા છે એ બધા મોટે ભાગે હવે ધીમે ધીમે પોતાના ગામમાં પાછા ફરી રહ્યા છે. અને મેડિકલ ટ્રીટમેન્ટ છે એ પણ નવી શોધાઈ રહી છે. નવી શોધાતા જે પણ અત્યાર સુધીના ઓપરેશન કે જે થતા હતા જેમાં માણસને ઘણી બધી તકલીફ થતી હતી, પીડા થતી હતી, તો એ બધું જ દૂર થયું છે અને હવે માણસ ઘણા બધા તકલીફ વેઠે વિના પણ પોતાનું કામ સારી રીતે પૂર્ણ કરી શકે છે. તે બધું જ તમને આ પાઠમાં જોવા મળે છે. એટલે આ પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. અને સાથે સાથે આ પાઠમાં તમારે હોમવર્કમાં જોઈ લો તો કોઈ પણ 2 પેરેગ્રાફ તમારે જે પણ લખવા હોય ફિલ ઇન ધ બ્લેન્ક્સ તરીકે કે તમે 2 ફકરા લખશો અને 10 તમારા ટ્રુ અને ફોલ્સના સેન્ટેન્સ લખવાના છે. ટેક્સ્ટ બુક તો બધા જોડે છે એટલે બધા કરી શકશો, બરાબર. પ્રશ્નોના જવાબ નથી, કારણ કે એટલા માટે કે પેરેગ્રાફ ઉપરથી છે એટલે તમે જાતે જ બનાવવાના છો. પરંતુ અત્યાર સુધીની જે વર્કશીટો તમે આપો છો એમાં ઘણા લોકોને ભૂલ હોય છે કે ટ્રુ ફોલ્સ છે તો વિદ્યાર્થી ઉતાવળમાં એવું જ કરે છે, વાક્ય નથી લખતા, માત્ર પાછળ ટ્રુ અને કેટલાક લોકો તો માત્ર ટ્રુના બદલે ખાલી ટી જ લખે છે. આપણે એટલા પણ નથી કે ટ્રુ આખો સ્પેલિંગ પણ ના લખી શકીએ, તો બને તો આખો સ્પેલિંગ લખવાનો પ્રયત્ન કરો ટ્રુ અને સૌથી પહેલાં બધાએ શું લખવાનું
લખવાનું છે, સેન્ટેન્સ લખવાનું છે. આવી રીતે ટી કે અધૂરું લખ્યું હશે તો હું ગુણ નહીં, કોઈને પણ માર્ક્સ આપીશ નહીં, તપાસીશ નહીં. અને બીજું કે ફોલ્સ હોય તો આખો સ્પેલિંગ ફોલ્સ લખવાનો. તમને સ્પેલિંગ આવડે છે, ઉપર સૂચનામાં જ લખેલો હોય છે સ્પેલિંગ. રાઇટ ધી સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પછી જોઈ જોઈને લખવામાં વાંધો આવે છે. બીજું ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આ પ્રશ્નમાં તમને એક ફકરો આપેલો હોય છે, બરાબર? આ તો તમારે જાતે બનાવવાના છે. પરંતુ જ્યારે વર્કશીટમાં તમે લખો છો તો કેટલાક લોકો શું કરે છે, જે જવાબ હોય ને માત્ર કોમા કરીને સીધા 3 જવાબ લખી દે છે. આવી રીતે લખાય નહીં. આખો ફકરો પહેલા આખો લખો દરેક જણ. અને એ ફકરો લખ્યા પછી તમારે બ્રેકેટમાં જે 3 જવાબ આપ્યા છે એને તમે આડાવડી આપેલા હશે તો યોગ્ય રીતે તમને લાગે ત્યાં ગોઠવી દો. ચોપડીનો જ ફકરો હોય છે તો એ પણ તમને આવડવું જોઈએ. માત્ર જે પાડીને વર્કશીટ લખવા ખાતર ગમે તેવા અક્ષરે નહીં આપો. કેટલાકને તો વળી લખતા લીટીની ઉપર બધું લખાણ ગમે તેમ જતું રહે છે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમે કરો તો ક્યાંય ભૂલ પડશે નહીં. એટલે અહીંયા આપણે યુનિટ 2 અને રીડ 1 ને પૂર્ણ કરી છે.